નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર. તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે. તો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના અંતર્ગત 19મા હપ્તા વિશે. તો મિત્રો, 19મા હપ્તાની તારીખ જાહેર થઈ જશે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તે જરાક કોમેન્ટ કરી જણાવી દેજો, જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો કઈ જગ્યાએ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજના 1 ડિસેમ્બર 2018થી અમલમાં આવેલી છે. આ યોજના હેઠળ તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષ દરમિયાન 6,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જે 4 મહિનાના અંતરે 2,000ની 3 સમાન હપ્તા દ્વારા સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે જરૂરી દવાઓ અને ખાતર ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ યોગ્ય પાક અને આરોગ્ય અને ઉપજ મેળવી શકે અને તેમને શાહુકારોના કર્જમાંથી બચાવી શકાય તે માટે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પીએમ કિસાન પોર્ટલ પર નવી ખેડૂત નોંધણી કરાવવી જરૂરી છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષ 6,000ની સહાય મળે છે અને તે 3 હપ્તામાં વહેંચાયેલી છે. પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર દરેક ખેડૂતોના ખાતામાં દર 4 મહિના દરમિયાન 2,000ની સહાય મોકલે છે. પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર દરેક ખેડૂતોને 2,000ની રકમ સીધા બેંક ખાતામાં જમા કરે છે. જો આપણે ટાઈમલાઈન જોવા જઈએ તો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ તમામ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. છેલ્લો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ જારી થયો હતો અને 19મો હપ્તો ક્યારે આવશે તે અંગે સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. ખાસ નોંધ: ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે અને ઈ-કેવાયસી તમે પીએમ કિસાન પોર્ટલ અથવા નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને કરાવી શકો છો. તો મિત્રો, આ હતી પીએમ કિસાન 19મા હપ્તા વિશેની માહિતી. અને વધારે અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે.